કેમ છો મિત્રો? આજે તમારા તરફથી મળેલા એક સવાલની વાત કરવાની છે, જેને રોકેટ પ્રોબ્લેમ તરીકે ઓળખાય છે, વેરિયેબલ માસ તરીકે ઓળખાય છે, જેમાં દળ સતત બદલાતું હોય. ઓકે, નોર્મલ આપણે એવી પરિસ્થિતિ લઈએ છીએ જેમાં દળ અચળ હોય છે, એટલે ગણતરી કરવી સહેલી બને. જેમ કે હું તમને એમ કહું, તમે આ સૂત્રનો ઉપયોગ કરો છો, ન્યૂટનની ગતિનો બીજો નિયમ F = dp/dt, જેમાં તમે p ની જગ્યાએ મૂકશો mv. રેડી? હવે અહીંયા અત્યાર સુધી શું હતું? દળ અચળ હતું, વેગ બદલાતો હતો. પણ હવે દળ પણ બદલાય. જેમ કે રોકેટ ઉપર જાય તો પોતાનું ફ્યુઅલ ખાલી કરે. ફ્યુઅલ ખાલી કરે એટલે પોતાનું દળ ઘટે. અને ફ્યુઅલ છે એના દળની સાપેક્ષમાં બહુ મોટો હિસ્સો હોય છે. એટલે દળનો સારો એવો ઘટાડો થાય. ઓકે? તો અહીંયા બંને વેરિયેબલ હોય તો તમે આનું વિકલન કરો છો, m અચળ વેગનું વિકલન પ્લસ વેગ અચળ લઈને દળનું વિકલન. આ વિકલનનો રૂલ છે. પણ આ સૂત્ર થોડું લેન્ધી પડે, આ પ્રમાણે ગણતરી કરો તો મોટી પડે. પણ આપણે એક સૂત્ર મેળવીશું જેને કહીશું રોકેટના કિસ્સામાં થ્રસ્ટ, ઓકે, પરિણામી બળ u રિલેટિવ. સમજો ભાઈ, રિલેટિવ એટલે સાપેક્ષ વેગ. કોનો? જે બહાર નીકળતો ગેસ છે એનો વેગ રોકેટની સાપેક્ષે. અને અહીંયા આવશે dm/dt. આ dm/dt છે એ પર સેકન્ડ જે રોકેટનું દળ બહાર નીકળે છે, પર સેકન્ડ રોકેટમાં જે ગેસ બહાર નીકળે છે એનું દળ. રોકેટનું દળ એટલે ગેસનું દળ. કરેક્ટ? આ સંબંધ મેળવવાનો છે. દરેક સ્ટેપ શું છે ધીમે ધીમે સમજીશું. તો ચાલુ કરીએ આ લેક્ચરની વાત. તો વિચારો, અહીંયા આપણી પૃથ્વી છે, અહીંયા આપણી પૃથ્વી છે, અર્થ. ભાઈ દેખાય છે? અહીંયાથી દેખાય છે? મારે છે ને કેમેરામાં ચેક કરવું પડશે ભાઈ. હા, દેખાય છે. ચાલો, દેખાય છે. વિચારો, શરૂઆતમાં અહીંયા કોઈ રોકેટ સ્ટેશન છે, ત્યાં આપણું રોકેટ અહીંયા સ્ટેબલ છે, સ્થિર પડેલું છે. ઓકે, આ રોકેટ શરૂઆતનો કિસ્સો છે. કમ્પ્લીટ. આને આપણે લઈએ t = 0 સ્થિતિ. હવે રોકેટને લોન્ચ કર્યા પછીની સ્થિતિની વાત કરીએ તો રોકેટ લોન્ચ થાય છે, ટિંગ 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 ટિંગ. સમજવા માટે હું પરિસ્થિતિ કંઈક આ રીતના લઉં, કેમ કે ઉપર તો જવાનું નથી. બરાબર છે? બરાબર છે. હા, awesome. ચાલો, શરૂઆતની પરિસ્થિતિ કંઈક આ પ્રમાણે લઈએ. ઓકે, કોઈ t સમય થયો મિત્રો, t સમય. રોકેટ અહીંયા પહોંચે છે. ઓકે, t સમયે. કમ્પ્લીટ. આપણું રોકેટ કંઈક અહીંયા પહોંચ્યું. આ વખતે રોકેટનું દળ કંઈક m છે, m દળ આ વખતે. અને આ વખતે રોકેટનો વેગ v છે, v સ્વીકારીએ છીએ. ઓકે? અને આ સમય આપણે લઈએ છીએ t સમય. રાઈટ? થોડોક સમય છે, t + dt. સૂક્ષ્મ સમયમાં રોકેટ આગળ જતું રહ્યો છે. તો સૂક્ષ્મ સમય બાદની વાત કરીએ છીએ. ઓકે, એક્ઝેક્ટ ધ્યાન આપજો ભાઈ. સૂક્ષ્મ સમય બાદ આ રોકેટની સ્થિતિ હું અહીંયા લખું છું. તો રોકેટ અહીંયા પહોંચી ગયું સૂક્ષ્મ સમય બાદ. અને રોકેટે મિત્રો કંઈક દળ બહાર કાઢ્યો છે વાયુ સ્વરૂપે. ઓકે? તો આ જે દળ છે, દળનો જથ્થો, એને હું કહી દઉં છું dm. કેટલા સમયમાં? તો ભાઈ સૂક્ષ્મ dt સમય. યાદ અહીંયા પહોંચ્યો એ સમયગાળો ભાઈ સૂક્ષ્મ થયો, t માં તમે dt ઉમેર્યું તો આ સમયગાળો dt થયો. ગેટ ઇટ? રેડી છે? ઓકે. ચલો, જો દળ બહાર નીકળે તો રોકેટનો વેગ વધશે. ભાઈ નોર્મલ આપને ખબર છે. ઓકે, નોર્મલ કોન્સ્ટન્ટ સ્પીડ થી કોઈ વસ્તુ જતી હોય અને એમાંથી કોઈક વસ્તુ બહાર નીકળશે તો એની સ્પીડ વધશે. ઓકે? ચાલો, અહીંયા જે રોકેટમાંથી જે વાયુ નીકળે છે, વાયુ જેનું દળ તમે લીધું છે dm. આ દળ કેટલું લીધું છે? dm. તો આ જે વેગ છે, આ જે વેગ, એને આપણે કહીશું u રિલેટિવ. રિલેટિવ એટલે કોની સાપેક્ષે? રોકેટની સાપેક્ષે. તમે રોકેટ ઉપર બેસી જાઓ, રોકેટ ઉપર બેસી જાઓ, અને જે ગેસ બહાર નીકળતો દેખાય એ તમે રોકેટ ઉપર બેઠા છો અને ગેસ બહાર નીકળે છે તે આ ગેસનો જે વેગ છે હવે રોકેટની સાપેક્ષે છે. આપણે રોકેટમાં બેઠા છીએ, કેમ કે રોકેટ તો પાછળ જાય છે અને ગેસ આપણે આગળ જતો દેખાય છે. ઇઝ ધેટ ક્લિયર? ઓકે, આની સરસ મજાનું એક ઉદાહરણ લઈએ. આ રોકેટનો જે ગેસ, રોકેટમાંથી જે ગેસ બહાર નીકળે છે એની વેલોસિટી જે u રિલેટિવ છે કેવી રીતના આવે જુઓ. ફોકસ કરજો ભાઈ, ફોકસ કરજો. હું અહીંયા સાઈડ ઉપર લખું છું. રાઈટ? અહીંયા ધ્યાનથી સમજજો. ભાઈ અહીંયા એક કાર છે, કાર કે બસ લઈ લો, કોઈ પણ વસ્તુ. કાર બસ. ચાલો, આપણે બસ લઈએ છીએ. ચિંગ ચિંગ ચિંગ. આ બસ આગળ જાય છે. બસ, આ બસનો વેગ. વિચારો, આ બસનો વેગ છે 10 મીટર પર સેકન્ડ. ઓકે, હું ચેક કરી લો દેખાય છે ત્યાં સુધીનું.
ઓકે રાઈટ 10 મીટર પર સેકન્ડ. સમજો આ વેલોસિટી કેટલી છે 10 મીટર પર સેકન્ડ. અહીંયા ઉભેલો કોઈ વ્યક્તિ, ઓકે, વ્યક્તિ એક પથ્થરને ફેંકે છે. પથ્થરની સ્પીડ 2 મીટર પર સેકન્ડ છે. માસ m દળનો પથ્થર છે ભાઈ, m દળનો પથ્થર એને ફેંકે છે, જેની સ્પીડ છે 2 મીટર પર સેકન્ડ. સમજો ભાઈ વાત. આ સ્પીડ જમીનથી છે. જમીન ઉપર તમે ઊભા છો, જમીનથી સ્પીડ તમને આની 2 દેખાય, આની 10 દેખાય. પણ આ વ્યક્તિને કેટલી દેખાશે જે ફેંકે છે એને કેટલી દેખાશે? તો આને કહેવાય બસની સાપેક્ષે આ પથ્થરની સ્પીડ. ઓકે, અને રિલેટિવ વેલોસિટી કહેવાય u રિલેટિવ વેલોસિટી કોની? આની. કેવી રીતના લખો છો? તો તમે કોઈ પણ વસ્તુ, ઓકે, તેનું અવલોકન કરો ત્યારે તમારી જે સ્પીડ હોય એને 0 કરી દો છો. જેમ કે તમે બસ ઉપર છો, તમારી સ્પીડ 0 અને તમારી જે સ્પીડ છે સામેની વ્યક્તિને આપી દો, સામેના પદાર્થને આપી દો જેનું તમે અવલોકન કરો છો. તો આ સ્પીડ આવશે u રિલેટિવ 10 2 + 10 12 દેખાશે તમને. કેમ કે તમે પોતાને સ્થિર માની લીધા અને તમારી સ્પીડ પથ્થરને આપી દીધી. જેમ કે તમે ગાડીમાં જતા હોય, બસમાં જતા હોય, ઓકે, બસની સ્પીડ 60 ની છે, બહાર કોઈ વૃક્ષને જુઓ તમે, વૃક્ષને, ઝાડને, તો તમને પાછળ તરફ જતું દેખાય. કેમ? તમે જ્યાંથી અવલોકન કરો છો ત્યાં તમે પોતાને સ્થિર માનો છો અને તમારી સ્પીડ છે એ વૃક્ષને આપો છો એટલે એ પાછળ દેખાય. તો અહીંયા પણ એવી જ આપણે વાત કરેલી છે. બસમાં આપણે બેઠા જઈએ, ઓકે, અને બસની જે સ્પીડ છે મેં પથ્થરને આપી દીધી પથ્થરનું અવલોકન કરવામાં. તો પથ્થરની સ્પીડ આવી 10 + 2 12. તો 12 છે એ રિલેટિવ છે. હવે પથ્થરની ગ્રાઉન્ડથી સ્પીડ કેટલી છે? ગ્રાઉન્ડથી સ્પીડ, એક્ચ્યુઅલ સ્પીડ, આને કહું છું એક્ચ્યુઅલ વાસ્તવિક ઝડપ ગ્રાઉન્ડની સાપેક્ષે 2 છે, હે? તો હું લખું છું ભાઈ પથ્થરની એક્ચ્યુઅલ સ્પીડ = u રિલેટિવ પ્લસ આ બસની સ્પીડ, ઓકે, માઇનસ બસની સ્પીડ, વેલોસિટી ઓફ બસ. અચ્છા ને ભાઈ, આ વેલોસિટી ઓફ બસ આ બાજુ લઈ ગયા તો આ એક્ચ્યુઅલ સ્પીડ મળી ગઈ, એક્ચ્યુઅલ સ્પીડ 2. કરેક્ટ? તો અહીંયા પણ એવી જ વાત કરીએ ભાઈ, આ તો કોની સ્પીડ છે? આ તો રિલેટિવ છે. જેમ કે તમે અહીંયાથી પથ્થરને જોયો તેમ તમે અહીંયાથી ગેસને જોયો, તો આ રિલેટિવ છે. ઇઝ ધેટ ક્લિયર? તો શું લખાઈ જોજો u રિલેટિવ તમે શું લખ્યું હતું? 2 એટલે એક્ચ્યુઅલ સ્પીડ. તો વિચારી લઈએ આની એક્ચ્યુઅલ સ્પીડ ગ્રાઉન્ડની સાપેક્ષે જોજો, ગ્રાઉન્ડની સાપેક્ષે આ સ્પીડ, ગ્રાઉન્ડની સાપેક્ષે આ એક્ચ્યુઅલ સ્પીડ, એને હું કહી દઉં v એક્ચ્યુઅલ. કઈ કહું છું ભાઈ? v એક્ચ્યુઅલ. તો આવી ગઈ v એક્ચ્યુઅલ ગ્રાઉન્ડની સાપેક્ષે સ્પીડ. તો આ v એક્ચ્યુઅલ રિલેટિવ એટલે v એક્ચ્યુઅલ પ્લસ આ બાજુ જાય છે બસ, અહીંયા કોણ જાય છે? v + dv રોકેટની સ્પીડ. રેડી? ક્લિયર? તો પહેલા તો આ કોન્સેપ્ટ ખબર પડવી જોઈએ. ચાલો, આઈ થિંક કે આ ક્લિયર થઈ ગયો છે તમને. આ એક્ચ્યુઅલ સ્પીડ હું લઉં v એક્ચ્યુઅલ, તો આવશે u રિલેટિવ -v અને -dv. બરાબર છે? એક્ચ્યુઅલ. આ એક્ચ્યુઅલ સ્પીડ એટલે ગ્રાઉન્ડ થી ગેસની સ્પીડ, બહાર નીકળતા ગેસની સ્પીડ. ચાલો, રેડી? ઓકે, રોકેટના કિસ્સામાં કોઈ પણ બાહ્ય બળ નથી લાગતું, બાહ્ય એક્સટર્નલ ફોર્સ લાગતું નથી. જે પણ લાગે આંતરિક બળ લાગે, આંતરિક બળનું પરિણામી બળ 0 થાય. ઓકે, તો એટલા માટે નેટ કોઈ એક્સટર્નલ ફોર્સ ન હોવાથી બાહ્ય બળ 0 થાય તો વેગમાન કોન્સ્ટન્ટ થાય. તો શરૂઆતનું વેગમાન = અંતિમ વેગમાન, ઇનિશિયલ એન્ડ ફાઇનલ. આપણે લખીએ છીએ મિત્રો વેગમાન સંરક્ષણના સિદ્ધાંતનો ઉપયોગ કરીએ છીએ. ક્યારે ઉપયોગ થાય? જો એક્સટર્નલ ફોર્સ 0 થાય. રેડી? ઓકે, શરૂઆત કયા સમયમાં? dt સમયમાં, સૂક્ષ્મ સમય. શરૂઆતનું વેગમાન દળ m વેગ v, રોકેટનું દળ m વેગ v. ગેટ ઇટ? ચલો, પછીના સમયમાં રોકેટનું કુલ દળ કહેવાય, જેમાં આ પણ આવે, આ પણ તંત્ર કહેવાય, આ બંનેનું દળ. તો આનું દળ પણ લેવું પડે. હવે વિચારો, હતું કેટલું દળ? m હતું, એમાંથી dm નીકળી ગયું, તો અત્યારે દળ રોકેટનું m - dm. તો દળ ગુણ્યા વેગ m - dm અને v + dv. આ રોકેટ આવ્યું. હવે ચાલો, ગેસ પણ આનો જ કિસ્સો છે, એ પણ બહાર નીકળે છે. તો આ તંત્ર જ કહેવાય, જેમ શરૂઆતનું તંત્ર, પછીનું તંત્ર. ઓકે, તો અહીંયા ગેસની સ્પીડ ઓપોઝિટ છે, એટલે આવશે માઇનસ ઓપોઝિટની સંજ્ઞા છે, ઓપોઝિટ જાય છે આ ગેસ. ઓકે, એનું દળ એટલે કે ભાઈ dm
અને એનો વેગ સમજો ભાઈ, એનો વેગ એટલે એક્ચ્યુઅલ વેગ, કેમ કે આપણે અવલોકન ગ્રાઉન્ડ થી કરીએ છીએ, ગ્રાઉન્ડ થી રોકેટ જોઈએ છે એવું સ્વીકારીએ છીએ. ઓકે, ત્યાં ઉપર કોણ બેસવાનું છે એટલે તો ગ્રાઉન્ડ ની એક્ચ્યુઅલ સ્પીડ લેવી પડે, મારે રિલેટિવ ન લેવી પડે, એક્ચ્યુઅલ લેવી પડે, એટલે v એક્ચ્યુઅલ. કેમ માઈનસ છે ભાઈ, આ બહાર નીકળે છે આગળ જાય છે. ઓકે, તો આ dt સમય બાદ વેગમાન થયું, સાદુરૂપ આપીએ mv પ્લસ mdv માઇનસ dm ઇન્ટુ v માઇનસ પ્લસ માઇનસ dm ઇન્ટુ dv આ પદ માઇનસ dm. આની જગ્યાએ તમે શું મૂકશો, આની જગ્યાએ v એક્ચ્યુઅલ ની જગ્યાએ u રિલેટિવ માઇનસ v માઇનસ dv. બરાબર છે. ચાલો આની સાથે હું સીધો ગુણાકાર કરો, dm u રિલેટિવ માઇનસ માઇનસ પ્લસ dm v પ્લસ dm ઇન્ટુ dv. એકદમ ક્લિયર? યસ સર, ક્લિયર છે. ચાલો આ બાજુનું પદ છે mv જાય, ધ્યાનથી જુઓ આગળનું પદ dm ઇન્ટુ v જાય, dm dv જાય. તમારી પાસે આ પદ આ બાજુ બચેલું છે m ઇન્ટુ dv, ગેટ ઇટ? m ઇન્ટુ dv, અથવા તો તમે આને આ બાજુ લખો m ઇન્ટુ dv. આ પદ છે ને આ બાજુ લઈ જાઓ તો પોઝિટિવ થઈ જશે, dm u રિલેટિવ. આ રિલેટિવ સમજો ભાઈ, આ રિલેટિવ એટલે રોકેટની સાપેક્ષે ગેસનો વેગ, વાયુનો વેગ. બરાબર છે, સમજ પડી જાય? હો, રાઈટ. ઓકે, આનું સમય સાપેક્ષ વિકલન કરીએ. m dv by dt is equal to dm by dt અને આવશે u રિલેટિવ. ઓકે, કેમ કે આ u રિલેટિવ છે ને, u રિલેટિવ રોકેટની સાપેક્ષે ગેસનો વેગ, અને આ છે dm by dt. આને કહેવાય પર સેકન્ડ કેટલું દળનો વાયુ બહાર નીકળે, પર સેકન્ડ કેટલા દળનો વાયુ બહાર નીકળે. ઘણા મિત્રો આને r પણ કહે છે, dm by dt. જેમ કે 7 કિલોગ્રામ પર સેકન્ડ વાયુ બહાર નીકળે તો પર સેકન્ડ 7 કિલોગ્રામ વાયુ બહાર નીકળે, અને r પણ કહી શકાય છે, નો પ્રોબ્લેમ. ઓકે, તો અહીંયા લખી દઉં છું ભાઈ, r એક રેશિયો છે એટલે મેં લખી છે dm by dt. અને શું કહેવાય? પ્રતિ સેકન્ડ બહાર આવતા વાયુનું દળ. ગેટ ધીસ? ઓકે, m dv by dt તો આને કહેવાય ma, આને જ કહેવાય બળ, u રિલેટિવ, આને જ કહેવાય f કહેવાય થ્રસ્ટ એટલે ધક્કો. ઓકે, રોકેટને આટલો ધક્કો લાગે, u રિલેટિવ. ઓકે, આ ધક્કો આગળ તરફ લાગશે, વાયુ આગળ તરફ ધકેલશે, બહાર નીકળતો વાયુને આગળ તરફ ધક્કો લગાડશે. તો આ યાદ રાખવાનું છે મિત્રો. આ સૂત્ર આવી ગયું, જેમાં તમે u રિલેટિવ ને શું કહેશો? આ દેખાય છે u રિલેટિવ, ચાલો થોડુંક નીચે આવી ગયું છે પણ દેખાય છે u રિલેટિવ. આને કહેવાય રોકેટ ની સાપેક્ષે વાયુનો વેગ, બહાર નીકળતા વાયુનો વેગ. કેટ? આ સૂત્ર યાદ રાખજો ભાઈ, dm by dt પર સેકન્ડ કેટલો વાયુ બહાર નીકળે, રોકેટની સાપેક્ષે વાયુનો વેગ, અને આ ધક્કો આગળ લાગશે તે. ઓકે, આ પણ બળ જ છે. જુઓ, વેગ d, આ વેગ, આ સમય, વેગના છેદમાં સમય એટલે પ્રવેગ, અને આ દળ ગુણ્યા પ્રવેગ. આ પાછળ તરફ લાગશે, આ પાછળ લાગે, આગળ લાગે, બંને સરખા છે. ગેટ ઇટ? આ થ્રસ્ટ છે, આગળ તરફ લાગશે. એકદમ ક્લિયર? રેડી છે વાત? તો મિત્રો આ સૂત્રનો બહુ બધે કામ લાગશે. ચાલો હું તમને એક વાત કહી દઉં છું. અહીંયા એક કેસ લઈએ, આ રોકેટનો કિસ્સો. રોકેટની મહત્તમ ઝડપ પૂછાય, સ્પેશિયલ કેસ લઈએ ભાઈ. શું પૂછાય? રોકેટની મહત્તમ ઝડપ. એક લઈએ કેસ, સ્પેશિયલ કેસ. રોકેટની મહત્તમ ઝડપ માટે. હવે પહેલે એક વાત, દળ જેટલું ઓછું થાય એટલો વેગ વધે. તો દળ ઓછું કયું થાય? તો કે ભાઈ રોકેટનું ફ્યુઅલ ખૂટી જાય, હે ને? તો ફ્યુઅલ ખૂટી જાય ત્યારે મહત્તમ ઝડપ મળે. તો v મેક્સિમમ જ્યારે
એફ ફ્યુઅલ, ફ્યુઅલ ખૂટી જાય, દળ જેટલું ઘટશે એટલો વેગ વધશે, ખૂટી જાય ત્યારે v બરાબર શું મળે? v મેક્સિમમ. તો આખી સિચ્યુએશન વિચારીએ આપણે શરૂઆતથી અંત સુધી. શરૂઆત એટલે t બરાબર 0 સમયે, 0 સમયે રોકેટનું દળ એને કહેવાય m પેલોડ પ્લસ m ફ્યુઅલ. આ ટોટલ દળ કહેવાય m પેલોડ પ્લસ ફ્યુઅલ. આ પેલોડ એટલે શું? તો ભાઈ રોકેટમાં જે બધો સામાન ભરેલો હોય, જેમ કે સેટેલાઇટ છે, આ છે, તે છે, અથવા તો બીજી કોઈ વસ્તુ ભરેલી હોય, એ સાથે રોકેટનું દળ, પેલોડ, એને પેલોડ કહેવાય. અને ફ્યુઅલ અલગ. પેલોડમાં રોકેટની બોડી પણ આવી જાય, એમાં ભરેલો બીજો સામાન પણ આવી જાય, આ બધું જ દળ. મતલબ એક રોકેટનું દળ અને આ અલગ બળતણનું દળ, એને રોકેટનું કુલ દળ કહેવાય. તો t બરાબર 0 સમયે તો રોકેટનું કુલ દળ જ હતું. ચલો ધારો કે કોઈક સમય એવો થઈ ગયો t સમયે આ વખતે વેગ તમારો હતો 0, શરૂઆતનો વેગ 0 લીધો. ઓકે, આ t સમયે શરૂઆતનો વેગ હું અહીંયા લખું છું ભાઈ, આ વેગ 0 હતો. ઓકે, t સમયે વેગ મેક્સિમમ થઈ ગયું. ભાઈ વેગ મેક્સિમમ ક્યારે થાય? વેગ મેક્સિમમ તો જ્યારે ભાઈ આમાંથી ફ્યુઅલ ખૂટી જાય તો અહીંયા જસ્ટ આવે પેલોડ. ઓકે, આને ટોટલ માસ કહેવાય. ટોટલ માસ, શરૂઆતનું માસ, પ્રારંભિક માસ. ગેટ ઇટ? આને પ્રારંભિક માસ કહેવાય, શરૂઆતનું. તો આ કિસ્સો લઈએ છે, આનો જ ઉપયોગ કરીએ. ગેટ ઇટ? આ m થ્રસ્ટ એટલે f m લખાય જ છે. તો હું અહીંયા લખું છું f થ્રસ્ટ ની વાત. f થ્રસ્ટ ઇઝ ઇક્વલ ટુ ઓકે u રિલેટિવ અને dm by dt. મને કહો થ્રસ્ટ ક્યાં લાગે? આગળ. ઓકે, રિલેટિવ વેલોસિટી ક્યાં છે? પાછળ. એટલે હું લખું છું માઈનસ. ગેટ ઇટ? માઈનસ શા માટે? રિલેટિવ વેલોસિટી પાછળ છે, થ્રસ્ટ આગળ છે. એટલે આ બંને, આ તો મૂલ્ય સ્વરૂપે લીધું છે આપણે. ઓકે, એટલા માટે આ નેગેટિવ. અહીંયા લખો છો m a એટલે કે ભાઈ dv by dt. અહીંયા આવશે માઈનસ u રિલેટિવ dm by dt. ચાલો આ dt જશે. ગેટ ઇટ? ભાઈ આ વિડિયો પોઝ કરીને તમે આટલું નોંધી લેજો. આ નોંધી લેજો, કેમ કે મારે આ સાદુરૂપ આ બાજુ લાવવું પડશે. બરાબર છે? ચાલો આટલું પોઝ કરીને નોંધી લો મિત્રો. ચાલો નોંધી લીધું? ક્લિયર? સ્ક્રીનશોટ લઈ શકો છો. ચાલો ઓકે, સાદુરૂપ આગળ વધારીએ આપણે. થોડાક અક્ષરો નાના છે, ચેક કરી લેજો. ઓકે, અહીંયા આવ્યા. આપણે જોઈતું છે શું? મહત્તમ વેગ એટલે v જોઈએ. ભાઈ આ dv વાળું પદ આવ્યું તો તમને ખબર છે વિકલન. ભાઈ આ તો દળ છે, દળ. ઓકે, આ દળ તો ક્યારેય બદલાવાનું નથી. ક્યારે નથી બદલાવાનું? પણ રોકેટના કિસ્સામાં તો બદલાય છે, હે ને? તો આ દળનો કિસ્સો ધ્યાન આપજો. દળ વેરિયેબલ કહેવાય. અહીંયા u રિલેટિવ ફિક્સ છે, દર સેકન્ડે આટલો વાયુ બહાર નીકળે, જે તમને આપેલું જ હશે. દર સેકન્ડે રિલેટિવ વેલોસિટી કોન્સ્ટન્ટ. ઓકે, માઈનસ અહીંયા ભાઈ 1/m અને dm. અને ઇન્ટિગ્રેશન થશે, સંકલન. ચાલો આપણે સંકલન કરીએ. અહીંયા ઇન્ટિગ્રેશન માઈનસ u રિલેટિવ ઇન્ટિગ્રેશન 1/m dm. ચાલો લિમિટ મૂકીએ. ભાઈ શરૂઆતનો કિસ્સો છે, શરૂઆતનો કિસ્સો. બધું દળ એટલે m0, બધું દળ. ઓકે, અને એ વખતનો શરૂઆતનો વેગ 0. ચાલો અહીંયા m દળ. આ m દળ કયું દળ? તો અહીંયા માત્ર કોણ બચે ભાઈ? પેલોડ. ફ્યુઅલ ખૂટી જાય અને આ કોણ આવશે? પેલોડ પ્લસ ફ્યુઅલ, શરૂઆતનું. અને અહીંયા ફ્યુઅલ ખૂટી જાય એટલે આ વેગ થઈ જાય મેક્સિમમ. ઓકે, આનું ઇન્ટિગ્રેશન કરો, v આવશે 0 થી v મેક્સિમમ માઈનસ u રિલેટિવ. આનું ઇન્ટિગ્રેશન, મેં ઇન્ટિગ્રેશનનો વિડિયો આખો મૂકેલો જ છે. ઓકે, બેઝિક મેથેમેટિક્સમાં છે, સંકલન જોઈ લેજો. 1 નું ઇન્ટિગ્રેશન નેચરલ લોગ થાય, નેચરલ લોગ m. નેચરલ લોગ m 1 નું, જેમ કે 1/x અને dx હોય તો નેચરલ લોગ x થાય. તો અહીંયા m અને dm છે તો ln m આવશે, નેચરલ લોગ. ઓકે, અહીંયા આવશે ભાઈ m0, પછી આ કિંમત મૂકીશું અને અહીંયા આવશે m પેલોડ. બરાબર, હું આખી વેલ્યુ નથી લખતો. ચાલો માઈનસ u રિલેટિવ ln, સમજો. પહેલા ઉપરની વેલ્યુ. ઓકે, પેલોડ. અહીંયા હું લખું છું m પેલોડ માઈનસ કરીને નીચેની લિમિટ
બરાબર છે, આ એકચ્યુઅલી લિમિટ આને લાગશે આખાને, ઓકે, માઈનસ ln m0, 0 એટલે આખી વેલ્યુ, રાઈટ? આ માઈનસ વાળું પદ છે તો એને છેદમાં લખી શકાય, આ રૂલ છે ભાઈ, ln x minus ln y is equal to ln x upon y. અહીંયા પ્લસ હોય તો ગુણાકાર આવે x into y, અને અહીંયા માઈનસ હોય તો ભાગાકાર આવે, બરાબર છે? આ બેઝિક છે 11th વાળા મિત્રો, થોડું ખાસ ધ્યાન આપે. અહીંયા ઉપર v maximum minus 0, એટલે આપણે ઉપરની લિમિટ માઈનસ કરી, નીચે લિમિટ, ઓકે. હું આ u રિલેટિવ નું માઈનસ અંદર લઈ જાઉં, u રિલેટિવ નું માઈનસ અંદર લઈ જાઉં, તો અહીંયા આવશે ln m0 minus ln m payload, get it? હવે માઈનસ છે એટલે ભાગાકારમાં લખાય, u રિલેટિવ v max ln m0 ના છેદમાં m payload, get it? ઓકે, ચલો ફાઇન. થોડુંક આગળ લખીએ v maximum. આ દેખાય છે, થોડોક મિસ્ટેક છે મિત્રો, વારંવાર મારે આવવું પડે છે, અહીંયા થોડો પ્રોબ્લેમ આવ્યો છે ભાઈ. આ નોટ કરી લેજો આપ, ઓકે? હું આ બાજુનો વિભાગ સાફ કરું છું, રાઈટ? ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લો, ઓકે છે? ગુડ. ચલો અહીંયા પહોંચી ગયા મિત્રો, આપણે કિંમત મૂકીએ. v max is equal to, ઓકે, u relative ln, અહીંયા શું આવ્યું? m0 એટલે શરૂઆતનું કુલ m payload પ્લસ m fuel છેદમાં m payload, get it? ચલો u relative ln આના છેદમાં એટલે 1 પ્લસ, તો અહીંયા આવશે m fuel upon m payload, આને કુલ માસ કહેવાય, ઓકે? પણ મેં આ ગુણોત્તર બંનેના છેદમાં લઈ ગયો છું, તો આવી ગયું સૂત્ર. આ શોર્ટકટમાં ઉપયોગ કરી શકો છો જ્યારે રોકેટની મહત્તમ સ્પીડ શોધવાનું કીધું હોય તો. કઈ સ્પીડ મિત્રો? મહત્તમ સ્પીડ. ઘણી વખત આવું આપે છે, એક એક્ઝામ્પલ હું લઈ લઉં છું, એક એક્ઝામ્પલ, ઓકે ભાઈ? રોકેટ છે, રોકેટ એની મહત્તમ ઝડપ મેળવો, v maximum મેળવો. ક્યારે? જ્યારે રોકેટ દર સેકન્ડે 7 કિલોગ્રામ પર સેકન્ડ વાયુ બહાર કાઢતો હોય. ચાલ લઈએ ભાઈ 7 કિલોગ્રામ પર સેકન્ડ વાયુ બહાર કાઢતો હોય દર સેકન્ડે. ક્લિયર? ઓકે, દર સેકન્ડે કેટલો વાયુ બહાર કાઢે, અને એના ફ્યુઅલ અને પેલોડ નો ગુણોત્તર, ઓકે? ફ્યુઅલ અને પેલોડ નો ગુણોત્તર આ કંઈ પણ આપેલો હશે, 4 5 6 7 કંઈ પણ, તમે આ કિંમત મૂકશો ને, દર સેકન્ડે આટલો વાયુ બહાર કાઢે, ઓકે? તો આમાં કિંમત મૂકો, u રિલેટિવ. ચાલો રિલેટિવ આપેલી હશે, કંઈક રિલેટિવ વેલોસિટી તમને આપેલી હશે, ઓકે? v max કંઈ પણ પસંદ કરો ભાઈ, v રિલેટિવ કંઈક આપેલી છે 2 3 4, ધારો કે આ રોકેટની સાપેક્ષે વાયુનો વેગ આપેલો છે 3, દર સેકન્ડે આટલો વાયુ બહાર કાઢે, ઓકે? આને r કહેવાય ભાઈ, dm/dt આગળ જોઈ ગયા તઈ. તો ધારો કે રિલેટિવ આપેલી છે રોકેટની સાપેક્ષે વાયુનો વેગ 3, તો આપણે અહીંયા 3 લઈશું, અહીંયા આવશે ln 1 + 4, અહીંયા આવશે 3 ln 5. આનું સાદરૂપ તમને આવડે છે, આઈ થિંક 2.303 log 5. આ ગણતરી તમારા ઉપર છોડું છું, ક્લિયર? તો આ સૂત્ર યાદ રાખો મિત્રો. આ રિલેટિવ છે, યાદ રાખજો, આ પદ નથી, આ પદ એટલે dm/dt કહેવાય. આ u રિલેટિવ ધારો કે તમને 3 આપેલી છે, કોનો વેગ? વાયુનો વેગ. કોની સાપેક્ષે? રોકેટની સાપેક્ષે. ગેટ ઇટ? તો આવું કંઈક સવાલ છે, સારો એવો સવાલ છે, થોડુંક ફોકસ કરજો, થોડુંક એડવાન્સ લેવલની વાત છે આ, થોડુંક ધ્યાન રાખીને કામ કરજો, વ્યવસ્થિત 1-2 વખત જોજો એટલે તમને આવડી જશે, ઓકે? આઈ હોપ કે તમને આ વેરિયેબલ માસનો પ્રોબ્લેમ પાર્ટ 1, જેમાં કોઈ બાહ્ય બળ લાગતું નથી. હજુ એક તકલીફ છે, બાહ્ય બળ લાગે તો શું થાય, ઓકે? એ પછી જ્યારે પણ સમય મળશે ત્યારે હું વિડીયો અપલોડ કરીશ. તો આઈ થિંક કે તમને સંપૂર્ણ સમજ પડી ગઈ છે. જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સારી કોમેન્ટ કરો, અને તમારું કોઈ પર્સનલ સજેશન હોય તો નીચે તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. ફરી પાછા આવા જ વિડીયો સાથે મળતા રહીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. મિલતે हैं ब्रेक के बाद.